નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ફ્રેન્ડ્સ ઇન ઓનલાઈન એજ્યુકેશન. ગઈકાલે વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પલસરી ઇંગ્લિશ ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશ એફસીમાં સિલેક્ટેડ સિલેબસની ચર્ચા કરી. તેમાં આપણે 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 1માં પ્રોઝ અને પોએટ્રીનો અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 2માં ગ્રામરનો અભ્યાસ કરવાનો છે અને યુનિટ નંબર 3માં ટ્રાન્સલેશન અને યુનિટ નંબર 4માં ડાયલોગ રાઇટિંગ સંવાદ લેખનનો અભ્યાસ કરવાનો છે. આજે મિત્રો આપણે યુનિટ નંબર 2 ગ્રામર સેક્શન એમાં 3 સિલેક્ટેડ ટોપિક છે ગ્રામરના: ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. સેકન્ડ, કન્જક્શનનો ટોપિક આપેલો છે, સંયોજકોનો. અને નંબર 3, યુઝ ઓફ ફ્રેઝલ પ્રેપોઝિશન એન્ડ વર્બ્સ, જેનો આપણે ગ્રામરમાં વિગતે અભ્યાસ કરશું. તો હવે આજના વિડીયોમાં આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ યુનિટ નંબર 2માંથી એક ટૉપિકની ચર્ચા કરશું. અને જ્યાં સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જેટલા બી એક્ઝામ્પલો સાથે ચર્ચા કરવાની થશે એટલા વિડીયો સાથે આપણે ચર્ચા કરી આ મુદ્દાને સારી રીતે સમજાવવાની હું કોશિશ કરીશ. તો આજનો મુદ્દો આપણો છે આ વિડીયોમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ મીન્સ પ્રત્યક્ષ અને પરોક્ષ રચના. તો સૌથી પહેલાં પ્રશ્ન એ થાય છે કે ડાયરેક્ટ સ્પીચ શું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? તો ડાયરેક્ટ સ્પીચ મીન્સ સામાન્ય રીતે સીધો સંવાદ, બે વ્યક્તિનો સીધો સંવાદ એ ડાયરેક્ટ વાત છે, ડાયરેક્ટ રચના છે, ડાયરેક્ટ કથન છે. ઇનડાયરેક્ટ મીન્સ બે વ્યક્તિના સીધા સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ એ વાત કોઈને કંઈ સંભળાવે ત્યારે તે ઇનડાયરેક્ટ રીતે રજૂઆત થઈ કહેવાય. એટલે આપણે આ પેજમાં તમે જોઈ શકો છો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની મેં લેખિતમાં ફોટો સાથે તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. ડાયરેક્ટ સ્પીચ સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તેને પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ટૂંકમાં બે વ્યક્તિના સીધા સંવાદને ડાયરેક્ટ સંવાદ કહેવાય છે, એટલે કે એ ડાયરેક્ટ સ્પીચ બને છે. ઇનડાયરેક્ટ સ્પીચ કેટલીક વાર એ રીતે રજૂઆત કરવામાં, એટલે કે સીધી રજૂઆત કરવામાં, બે વ્યક્તિની સીધી રજૂઆત જે બી વાત થઈ હોય તેને રજૂઆત કરવામાં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે, શક્યતા રહેલી છે. એટલા માટે આવી ગેરસમજ નિવારવા જ્યારે બે વ્યક્તિ વાત કરી હોય તેને આપણે સાંભળી હોય અને બીજા વ્યક્તિને દર્શાવવાની થાય, રજૂ કરવાની થાય, ત્યારે એ જે વ્યક્તિ રજૂ કરનારો વ્યક્તિ એ પોતાની રીતે ઇનડાયરેક્ટ રીતે બીજાની વાતને કઈ સંભળાવશે અને એમાં એને સમજાય, એટલે કે અર્થની દૃષ્ટિએ અર્થમાં પરિવર્તન ન થાય તે માટે કેટલાક ફેરફારો કરવાના હોય છે. કાળ, સર્વનામ અને જરૂરી શબ્દોમાં પરિવર્તન કરીને રજૂઆત કરવામાં આવે તો આ પ્રકારની રજૂઆતને પરોક્ષ રચના એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. અહીંયા નોંધનીય બાબત એ છે કે ડાયરેક્ટ સ્પીચ એ સીધો સંવાદ હોવાથી જે તે કાળ, જે તે સર્વનામ અને જેવા તેવા સમય સાથેના શબ્દો આપેલા હોય છે. તેમાં અવતરણ ચિહ્નો હોય છે ડાયરેક્ટ સ્પીચમાં. તેમજ જે તે વાક્યના પ્રકારની નિશાની પણ આપણે જોઈ શકીએ છીએ, જેમ કે પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગારની નિશાની એ ડાયરેક્ટ સ્પીચમાં આપણે જોઈ શકીએ છીએ. તો અત્યારે મિત્રો જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એ પરોક્ષ સંવાદ હોવાથી અવતરણ ચિહ્નો મીન્સ કે જે કોટેશન માર્ક્સ હોય છે એ નીકળી જશે. તેમજ જે તે પ્રકારનું વાક્ય હશે, જેમ કે વાક્યના પ્રકાર ઘણા બધા છે: પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આશ્ચર્ય વાક્ય,
આજ્ઞાર્થ વાક્ય અને દરખાસ્ત વાક્ય, તે બધા જ વાક્યોમાંથી આ વાક્યો એ વિધાન વાક્ય બને છે. મીન્સ કે પ્રશ્નાર્થી પ્રશ્નાર્થ નથી રહેતું, ઉદ્ગારી ઉદ્ગાર વાક્ય નથી રહેતું, આજ્ઞાર્થી આજ્ઞાર્થ વાક્ય નથી રહેતું. ઇનડાયરેક્ટમાં એ વિધાન વાક્ય બને છે. તો સૌપ્રથમ આપણને ડાયરેક્ટ સ્પીચ શું છે, ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એની થોડીક ચર્ચા કરી. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં 4 ભાગ હોય છે. જેમ કે બોલનાર, ડાયરેક્ટ સ્પીચમાં વાક્યમાં 4 ભાગ હોય છે. બોલનાર, સાંભળનાર અને રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ મીન્સ કથન. જેને અહીંયા વાક્યમાં મેં તમને બતાવ્યું છે. એક્ઝામ્પલ, દર્શન સેડ ટુ સંગીતા, આઈ સો અ ફિલ્મ. તો એક્ઝામ્પલમાં મિત્રો તમે જોઈ શકો છો, દર્શન એ બોલનાર છે, મીન્સ કે રિપોર્ટર છે. શેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે. ને સંગીતા એ સાંભળનાર મીન્સ લિસનર છે. દર્શન બોલે છે, સંગીતા સાંભળે છે. દર્શને જે બી વાત કંઈ કરી છે એ અવતરણ ચિહ્નમાં કોટેશનમાં આપેલી છે. આઈ સો અ ફિલ્મ, મેં એક ફિલ્મ જોઈ. આઈ સો અ ફિલ્મ, આઈ મીન્સ મેં, સો જોઈ, અ ફિલ્મ એક ફિલ્મ. આ જે વાક્ય છે એને અવતરણ ચિહ્નોમાં મેં દર્શાવેલું છે. જે કથન છે, રિપોર્ટેડ સ્પીચ છે. તો મિત્રો આ ડાયરેક્ટ સ્પીચના 4 ભાગ, બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર અને કથન, રિપોર્ટેડ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચની વિશેષતા એ છે કે રિપોર્ટિંગ વર્બ અલગ અલગ આપવામાં આવે છે, એટલે કે અલગ અલગ હોય છે. રિપોર્ટિંગ વર્બ સે, ક્યારેક સેઝ આપણે જોઈ શકીએ છીએ, તો ક્યારેક વિલ સે, તો ક્યારેક સેલ સે, સેડ, આવા બધા ટોલ્ડ કે આસ્ક વગેરે રિપોર્ટિંગ વર્બ તરીકે વપરાઈ વાક્યમાં આપણે જોતા હોઈએ છીએ. તો ડાયરેક્ટમાંથી વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવામાં આવે. ડાયરેક્ટ સ્પીચમાં બધા જ વાક્યોમાં બોલનાર તો હોય છે, પરંતુ કેટલીક વાર સાંભળનાર હોતું નથી. જો ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર લિસનર આપવામાં આવેલો હોય તો સેનું ટેલ થશે, સેઝનું ટેલ્સ થાય છે, વિલ સેનું વિલ ટેલ અને શેડનું ટોલ્ડ થાય છે. ક્યારે? સાંભળનાર આપવામાં આવેલો હોય ત્યારે. જો સાંભળનાર ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં જ ના આવેલ હોય તો રિપોર્ટિંગ વર્બ જેમનું તેમ જ રાખવામાં આવે છે. જેમ કે સેનું સે રહેશે, સેઝનું સેજ જ અને શેડનું શેડ જ. એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવતી વખતે કેટલાક ફેરફાર આપણે કરવાના હોય છે અને ક્યારે કરવાના એની ચર્ચા કરીએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે 3 ફેરફાર કરવામાં આવે છે. કાળનો ફેરફાર મીન્સ ચેન્જ ઓફ ટેન્સ, સર્વનામમાં ફેરફાર, ચેન્જ ઇન પ્રનાઉન અને શબ્દોમાં ફેરફાર મીન્સ ચેન્જ ઇન વર્ડ્સ. આ 3 ફેરફાર કથનમાં એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં કરવાના હોય છે. જે અવતરણ ચિહ્નમાં વાક્ય આપવામાં આવેલ હોય એમાં આપણે આ ફેરફાર કરવામાં આવે છે. તો કાળમાં ફેરફાર ક્યારે નથી થતો? કાળમાં ફેરફાર થાય પણ છે અને કાળમાં ફેરફાર નથી પણ થતો. તો પ્રથમ આપણે કાળમાં ક્યારે ફેરફાર નથી થતો તેની ચર્ચા કરીએ. તો એના માટેના 2 નિયમો ખાસ આપણે યાદ રાખશું. નિયમ નંબર 1, જો રિપોર્ટિંગ વર્બ મીન્સ કે સે છે, શેડ છે એની વાત કરી રહ્યો છું. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળનું હોય તો કથનના એટલે કે અવતરણ ચિહ્નોમાં આપેલા વાક્યમાં એના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. ટૂંકમાં વર્તમાનનું રિપોર્ટિંગ વર્બ કે ભવિષ્યનું
હોય તો કાળમાં ફેરફાર થતો નથી. એટલે હું કહી શકું કે સેસ એ વર્તમાનનું રિપોર્ટિંગ વર્બ છે, જ્યારે વિલ સે કે શેલ સે એ ભવિષ્યનું રિપોર્ટિંગ વર્બ છે. એટલે આવા રિપોર્ટિંગ વર્બ આપણને જોવા મળે વાક્યમાં તો આપણે કાળમાં ફેરફાર કરવાનો નથી. જોઈએ અહીંયા એક્ઝામ્પલ. કાળમાં ફેરફાર નથી કર્યો. પૂર્વા સેસ, અહીંયા પૂર્વા બોલનાર છે. પૂર્વા કહે છે સ્મિતા ઇઝ અ નર્સ એ કથન છે, રિપોર્ટેડ સ્પીચ. સ્મિતા એક નર્સ છે. તો અહીંયા માત્ર બે વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ કર્યો છે અને વાક્યને જોડ્યું છે, કાળમાં ફેરફાર નથી કર્યો. પૂર્વા સેઝ ધેટ સ્મિતા ઇઝ અ નર્સ. તો સેઝ એ સાદા વર્તમાનકાળનું રિપોર્ટિંગ વર્બ હોવાથી આપણે કાળમાં ફેરફાર ન કરતા માત્ર વાક્યને ધેટથી જોડ્યું છે. ઓનલી ફોર ધેટ સિવાય બીજા કોઈ પણ ફેરફાર આપણે કર્યો નથી. ટૂંકમાં રિપોર્ટિંગ વર્બ વર્તમાનકાળ કે ભવિષ્યકાળનું હોય તો કાળમાં ફેરફાર થતો નથી. એ જ રીતે કોઈ સનાતન વાક્ય હોય, કોઈ કહેવત હોય, કોઈ વૈજ્ઞાનિક વિધાન નિયમ હોય તો પણ કાળમાં ફેરફાર થતો નથી. માત્ર અવતરણ ચિહ્ન કાઢી નાખીને વાક્યને ધેટથી જોડવામાં આવે છે. જો વાક્ય કોઈ સનાતન સત્યનું હોય, કોઈ કહેવત હોય, વૈજ્ઞાનિક તથ્ય સત્ય કે સૈદ્ધાંતિક વાક્ય હોય તો તેમાં કાળમાં ફેરફાર કરી શકતા નથી, ચાહે ભલે તેમાં રિપોર્ટિંગ વર્બ શેડ આપેલું હોય તો પણ. અહીંયા મિત્રો ફરી કેટલાક એક્ઝામ્પલો લેવાની મેં કોશિશ કરી છે. મીના સેઝ પંડિતજી ઇઝ અ પ્રાઉડ મેન. મીના સેઝ પંડિતજી ઇઝ અ પ્રાઉડ મેન. તો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળનું છે, તો માત્ર વાક્ય ધેટથી જ જોડ્યું છે. મીના સેઝ ધેટ પંડિતજી ઇઝ અ પ્રાઉડ મેન. મીના કહે છે કે પંડિતજી અભિમાની વ્યક્તિ છે. સેકન્ડ સેન્ટેન્સ પણ આપ જોઈ શકો છો. સીમા સેઝ બીના પ્લેડ વેલ. સીમા કહે છે બીના સારી રીતે રમી. તો અહીંયા પણ વાક્યને ધેટથી જોડ્યું છે. સેન્ટેન્સ નંબર 3માં ધ ટીચર સેઝ, શિક્ષક કહે છે પીપલ્સ શુડ ઓબે ધેર પેરેન્ટ્સ. શિક્ષક કહે છે બાળકોએ તેમના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો અહીંયા પણ રિપોર્ટિંગ વર્બ તમે જોઈ શકો છો સેઝ છે, એટલે સાદા વર્તમાન કાળનું હોવાથી કાળમાં ફેરફાર ન કરતા માત્ર વાક્યને ધેટથી જોડી અને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવ્યું છે. વાક્ય નંબર 4, વાક્ય નંબર 5, વાક્ય નંબર 6, વાક્ય નંબર 7 બીજા એક્ઝામ્પલો તમે જોઈ શકો છો તમારા મોબાઈલમાં. સ્ક્રીનશોટ યા લેખિતમાં લખીને પણ સમજી શકો છો. તો દરેક વાક્યમાં વાક્ય નંબર 4ની અંદર પણ રિપોર્ટિંગ વર્બ સેજ છે, એટલે વાક્ય ધેટથી જોડાયું છે. વાક્ય નંબર 5માં પણ સેજ છે, એટલે વાક્ય ધેટથી જોડાયું છે, વિલનું વુડ નથી કર્યું. વાક્ય નંબર 6માં પણ સાદા વર્તમાનકાળનું રિપોર્ટિંગ વર્બ છે, વાક્ય ધેટથી જોડાયું છે, સે છે. 7માં વાક્ય માં સે જોઈ શકો છો તમે, એટલે એમાં પણ આપણે માત્ર ધેટથી વાક્યને જોડ્યું છે. તો વિશેષ એક્ઝામ્પલો તમે આમાં જોઈ શકો છો કે માત્ર વાક્ય ધેટથી જોડી અને આપણે ઇનડાયરેક્ટમાં તેને ફેરવી શકીએ છીએ. ક્યારે કે જ્યારે વાક્યમાં રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળનું કે ભવિષ્યકાળનું હોય તો તેને આપણે કાળમાં ફેરફાર કરી શકતા નથી. અહીંયા પણ મિત્રો વાક્ય નંબર 8માં આ પેજમાં પણ તમે જોઈ શકો છો કે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા વિલ્સે આપેલું છે, તો એમાં પણ વાક્ય ધેટથી જોડ્યું છે. વાક્ય નંબર 9માં પણ એ જ સિસ્ટમથી ધેટથી વાક્ય જોડ્યું છે, કારણ કે વિલ્સે છે. વાક્ય નંબર 10માં
સાદા વર્તમાનકાળનું રિપોર્ટિંગ વર્બ સે જ છે, એટલે વાક્ય ધેટથી જોડ્યું છે. બીજા કોઈ જ ફેરફાર આપણે કર્યા નથી. વાક્ય નંબર 11માં તમે જુઓ, વાક્ય નંબર 11 જે છે એમાં તમને લાગતું હશે કે રિપોર્ટિંગ વર્બ તરીકે સે નથી, સેસ નથી, વિલ સે કે સેલ સે નથી, કારણ કે વર્તમાન અને ભવિષ્યના રિપોર્ટિંગ વર્બને તમે સમજી શકો છો. પરંતુ અહીંયા રિપોર્ટિંગ વર્બ શેડ છે. વાક્ય નંબર 11ની વાત કરી રહ્યો છું. તો પણ તેમાં આપણે કાળમાં ફેરફાર નથી કર્યો અને વાક્યને માત્ર ધેટથી જોડ્યું છે. તો કારણ વાક્ય એ વાંચીએ આપણે. ધ ટીચર શેડ, શિક્ષકે કહ્યું, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, સૂર્યને ગોળ ગોળ ફરે છે. તો આ સનાતન સત્ય છે. અને સનાતન સત્યના વાક્યમાં આપણે કાળમાં ફેરફાર કરી શકતા નથી. કારણ કે જો કાળમાં ફેરફાર કરશો તો કાળનો નિયમ એમ કહે છે કે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવો. તો અહીંયા મૂવ્સ છે, મૂવ્સનો આપણે મૂળ કરી નાખીએ તો શું પ્રશ્ન ઊભો થાય છે? તો એનો અર્થ એવો થશે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. જ્યારે આપણે કાળમાં ફેરફાર કરશું તો મૂવ્સનું મૂળ થશે, અને મૂળ થશે તો આપણે એનો અર્થ થશે કે શિક્ષકે કહ્યું કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરી. તો એ ખોટું સેન્ટેન્સ બનશે. તો ફરે છે, ફરી એમ ન કહી શકીએ. એટલે આપણે કાળમાં ફેરફાર ન કરી શકીએ. સનાતન સત્યના વાક્યમાં કે વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં, કોઈ કહેવતમાં કે કોઈ નિયમમાં ક્યારેય આપણે કાળમાં ફેરફાર કરી શકતા નથી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય નંબર 12 જોઈ શકો છો. માય ઇલ્ડર બ્રધર શેડ, મારા મોટા ભાઈએ કહ્યું, હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. તો એ પણ એક સત્ય હકીકત હોવાથી એમાં પણ કાળમાં ફેરફાર નથી કરતા, ચાહે ભલેને રિપોર્ટિંગ વર્બ તરીકે શેડનો ઉપયોગ થયેલો હોય. વિદ્યાર્થી મિત્રો વાક્ય નંબર 13માં પણ તમે જોઈ શકો છો કે સનાતન સત્ય વાક્ય છે. ધ પ્રિસ્ટ શેડ, ઓલ મેન આર મોર્ટલ. પૂજારીએ કહ્યું, બધા જ માણસો મરણશીલ છે. એટલે વાક્ય ધેટથી જોડાયું છે. વાક્ય નંબર 15માં પણ તમે જોઈ શકો છો મિત્રો. 14માં પણ જોઈ શકો છો. જિયોગ્રાફી ટીચર શેડ, ભૂગોળના શિક્ષકે કહ્યું, અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે. તો અહીંયા પણ આપણે કાળમાં ફેરફાર નથી કરી શકતા, માત્ર વાક્યને ધેટથી જોડશું. ફરીથી સમજવાની કોશિશ કરો. જો આપણે ઇઝનું વોઝ કરી નાખીએ તો શું પ્રોબ્લેમ થાય છે? તો ધ જિયોગ્રાફી ટીચર શેડ ધેટથી વાક્ય જોડી અને ઇઝનું વોઝ કરશું તો પૃથ્વી ગોળ હતી, તો હતી નહીં છે. એટલે ટ્રાન્સલેશનમાં અર્થમાં પરિવર્તન ન થાય એ આપણે પહેલાં ચર્ચા કરી. એ રીતે વાક્યને ફેરવવાનું છે. વાક્ય નંબર 15માં પણ તમે જોઈ શકો છો. સી શેડ, તેણીએ કહ્યું, ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આપણે એમ ના કહી શકીએ સૂર્ય પૂર્વમાં ઉગ્યો. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એટલે એમાં પણ કાળમાં ફેરફાર ન કરતાં વાક્ય જેમનું તેમ ધેટથી જોડીને વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની કોશિશ કરી છે. તો મિત્રો અહીંયા નિયમ નંબર 1નો અભ્યાસ આપણે કર્યો. તમે જોઈ શકો છો અહીંયા શરૂઆતથી મેં કાળમાં ફેરફાર ક્યારેય નથી થતો નિયમ નંબર 1. તો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળનું હોય, સાદા ભવિષ્યકાળનું હોય, યા વર્તમાનનું કે ભવિષ્યનું હોય, અથવા કોઈ વાક્ય સનાતન સત્ય, કોઈ કહેવત, વૈજ્ઞાનિક નિયમ, તથ્ય હોય તો આપણે તેમાં કોઈ પણ વાક્યમાં કાળમાં ફેરફાર કરી શકતા નથી. તો એ એક્ઝામ્પલો આપણે વિશેષ એક્ઝામ્પલો સાથે અહીંયા ચર્ચા કરી. હવે નેક્સ્ટ આપણો મુદ્દો છે કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર ક્યારે કરવો? તો કાળમાં ફેરફાર કરવાનો હોય છે, સર્વનામમાં ફેરફાર કરવાનો હોય છે, શબ્દોમાં ફેરફાર કરવાનો હોય છે. તો કાળમાં ફેરફાર ક્યારે થાય છે? જો આજના વિડીયોમાં હું થોડીક તમને ચર્ચા કરું, એનો આપણે કાળમાં ફેરફાર અને એના નિયમોની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરશું. પરંતુ કાળમાં ફેરફાર એ થાય છે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય, એટલે કે શેડ આપેલું હોય તો કાળમાં ફેરફાર થાય છે, નિયમ છે. તો કથનના કાળમાં આપણે આરએસમાં, રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર કરશું.
હવે મિત્રો, કાળમાં ફેરફાર કરવાના નિયમો છે 7 નિયમો. એ 7 નિયમોની આપણે ચર્ચા કરશું. સર્વનામના નિયમોની ચર્ચા કરશું, શબ્દોમાં ફેરફાર કરવાના નિયમોની ચર્ચા કરશું, વાક્યના પ્રકાર પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ, ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ અને દરખાસ્ત અને પરવાનગીવાળા અને શુભેચ્છાવાળા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેમ કરવું તેની આપણે 1 બાય 1 વિડીયોમાં ચર્ચા કરતા રહીશું. તો આ વિડીયો નંબર 1માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કાળમાં ફેરફાર ક્યારે ન થાય તેની ચર્ચા કરી એને તમે યાદ રાખશો અને લેખિતમાં જરૂર પડે તો તમારા નોટબુક્સમાં પણ આ એક્ઝામ્પલોને લઈ અને લખી અને એક પોતાનું મટીરિયલ, આગવું વિશિષ્ટ મટીરિયલ પણ બનાવશો. તો આજના વિડીયો પૂરતું એટલું છે. આવતીકાલના વિડીયો માટે અને નેક્સ્ટ ટાઈમે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની ચર્ચા કરશું. ત્યાં સુધી રજા માગું છું. થેન્ક્સ ટુ ઓલ ફ્રેન્ડ્સ.